બનાવવાનું જોડી લીધી ટ્રેક્ટરમાં તે પંચિયા છોડીને રાબ જોડવી લીધી આખી આખી તો એને ધડી ઉપર ટાયર આવતા હતા. હવે જો ચામાં વચ્ચો વચ્ચ આવીને કાલામ ટ્રાય કરી હતી આખીને ઉથમાં ટાયર કઠળવી નાખશું અને પછી આ બધો ભૂકો લેવું ફાટું ભરીને નાખી દેવું. અહીં કેમ કે માછલો બધો પડી ગયો હોય ને એ બધા ગડરિયા હે ને ઉતારી હમણાં નાખી દઉં. અને દ્વારકાધીશ મિત્રો, કેમ છે બધાને? મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. ને આપણે કાલ જેથી વ્લોગ પૂરો કરીને પાછો ચાલુ કરી દીધો છે અને આજ ખાસ છે મારા માટે, મારો ખાસ દિવસ છે. તમને ખબર કદાચ તો પડી જ ગયા છે થંબનેલ જોઈને, પણ તમને કહી દો આજે મારો બર્થડે છે. અને તારા આપણે ગામમાંથી હમણાં આવ્યા મિત્રો, અત્યારે બપોર થવા આવ્યા છે, 11-12 વાગવા આવ્યા છે. અને ભાઈ મને અત્યારે મેસેજ ઉપર મેસેજ ચાલુ છે ભાઈ, બધા વિશ કરે છે હેપી બર્થડેનું. અને જો હું બધાની સ્ટોરી રાખું છું તો પણ ના રખાણી હોય તો હું દિલથી સોરી ભાઈ બધાને. અને જરી કમેન્ટમાં હેપી બર્થડે ભાઈ લખી નાખજો. અને તો બનારી વ્લોગમાં ભાઈ થેન્ક યુ ભાઈ બધાને. એવો ભાઈ 3 hours later મિત્રો, અત્યારે બપોરના 3 વાગી ગયા છે અને હું અત્યારે ઉઠ્યો હું ને હું મારા પપ્પા પટેલકા જઈએ અત્યારે થોડુંક લોઢિયાનું કામ કરવાની ને હિસાબે ગાડી લઈને પટેલકા જાય. હાલો પટેલકા જઈને મળીએ. ફાઇનલી મિત્રો આપણે પટેલકા પૂગી ગયા છીએ અને તમને હું દેખાડજો કે રીતના દાઢાનું છે નહીં. ફાઇનલી મિત્રો જે અહીંયા આવી રીતે છે બધું, તો ક્યાં નાચો આ દાઢાનું બનાવવાનું. મિત્રો બીજા દિવસના સવાર થઈ ગયો છે અને અત્યારે 9 વાગ્યા છે અને હું ગામમાં છાદું જ લેવા જાઉં. મિત્રો કાલે ક્લિપ પટેલ કાગ્યા હતા એટલે ક્લિપ ઉતારવાનો હરખો મેળ નથી આવ્યો, થોડીક ઉતરીને હિસાબે કાલનો ને આજનો 2 દિવસનો વ્લોગ ભેગો આવશે. તો બહેનારી વ્લોગમાં હાલો આપણે ગામમાં છાદું લઈને મળીએ ભાઈ. અત્યારે 10 વાગે છે અને મારે મારા પપ્પા ડીઝલ ભરવા ગયા છે અને મને કહેતા ગયા કે પંચિયા છોડવીને રાબ જોડવાની છે. તો હાલો આપણે પંચિયા છોડીને રાબ જોડવી લઈ. તો મિત્રો ફાઇનલી આપણે પંચિયા છોડવીને રાબ પડી હતી, રાબ આપણે જોડી લીધી ટ્રેક્ટરમાં. તે પંચિયા છોડીને રાબ જોડવી લીધી. આ ખાસ મિત્રો જો અહીંયા અમે ટાયર ઉથમાં કરી નાખે જો ટ્રેક્ટરના. કેમ કે પંચિયા આખી તો એને ધડી ઉપર ટાયર આવતા હતા. હવે જો ચામાં વચ્ચો વચ્ચ આવીને કાલામ ટ્રાય કરી હતી આખીને ઉથમાં ટાયર કરી નાખ્યા ભાઈ. જો અમે એના હિસાબે ચાની વચ્ચો વચ્ચે જ આવે. તો મિત્રો તમને એક આદમ જમાની વસ્તુ દેખાડું. બહુ ભાઈ આદમ જમાની એને વડું છે પાછું નહીં. આ કેવા માટે ખબર ભાઈ, જાય રહ્યા હાંડસો છે. આજે લાકડા આપણે ફાડીને ત્યાં છીણો પકડવાનો પછી શૂટિંગ યાદ મારવાની એ છે ભાઈ. મિત્રો તમને એક વસ્તુ દેખાડું. જો ભાઈ અમે આખા, તમને ખબર હોય તો અમે આખા પડામાં રેજર લેવલ કર્યું હતું. રેજર લેવલમાં અમે થોડુંક ડુંગળીનો ક્યારો રાખી દીધો ને થોડાકમાં ખાડ પડી ગઈ. હાલો તમને દેખાડું ખાડ. તો મિત્રો જે આ ખાડ છે અહીંયા અને જે આ બધે તમને જે લાગતું હોય રેવલ છે અને આ બધામાં જો લેજર લેવલ અહીં થોડાકમાં આપણે આવેલું નહોતું અને જો કારી માટી તમને જો આટલામાં દેખાઈએ ને અહીં ભાઈ ખાડ પડી ગઈ ભાઈ થોડાકમાં. મિત્રો અત્યારે રૂંઢાના 5 વાગી ગયા છે અને અત્યારે મિત્રો તડકો એવો પડે છે ભાઈ, બારોબાર આમ તડકાનો પગ નથી દેવાતો. તો ચાલો આપણે હમણાં થોડીક વારમાં કામ ઉપાડું ને આમ જોતા ખરી આમ તડકો ફૂલ થયો ભાઈ અહીંયા. અને આમ લૂ એવી પડે છે ને તોય આમ અમે ચણ નાખ્યું હોય ને કબૂતરને તોય કબૂતર ભાઈ ચણવા આવે આવા તડકાના ભાઈ. અને એને હાલો આપણે તડકો ભૂકો એને નાખવાનો છે ને, બારોબાર પડ્યો બધો ભૂકો છે ને ઉપાડીએ ને આપણે અંદર ઢાળિયામાં નાખવાનો હોય. વરસાદમાં પલટે નહીં એની હિસાબે ઢાળિયામાં નાખવાનો. ચાલો ઢાળિયામાં નાખી દઈએ. મોરથી આ બધી ભાર્યું છે ને અહીં ઠળવી નાખશું અને પછી આ બધો ભૂકો લેવું ફાટું ભરીને નાખી દેવું અહીં. કેમ કે ભાઈ વરસાદ આવે ને તો પલટે નહીં અહીંયા અંદર. ફાઇનલી મિત્રો આપણે બધા ફુવારા બારોબાર મૂકી દીધા છે અત્યારે ટેમ્પરરી પૂરતા. તો મિત્રો આ કિને જા ભાજપ સરકારની છત્રી જઈ રહી છે. તમને જો હરખી આમ આખી ખોલીને ભાઈ બતાવી દો હરખી ખોડી. મિત્રો કંઈક આવી રીતે છે બધી છત્રી, જ્યાં અંદરથી કંઈક આવી રીતે બધું છે. અને હેઠે આપણે ડંગર રાખ્યા છે અહીંયા અત્યારે અહીં છાંયો વહી ગયા ને આ બધા હેઠે છાંયો હોય બધેમાં જાય રે આ રીતના કઈ કે છત્રી. અને આ મિત્ર જો ઉનાળામાં ખાસ કામ આવે ને શિયાળામાં કામ આવે ભાઈ. તડકાનો છાંયો એવો દે અસલ હેઠે. તો ફાઇનલ મિત્રો આપણે બધી વસ્તુ સાઈડમાં મૂકી દીધી છે અને હવે હાલો આપણે ટાળિયું સાફ થઈ ગયું. હાલો આપણે ભરવાનું ચાલુ કરી દઈએ. મિત્રો આપણે ભરવાનું ચાલુ કરી દીધું અને આટલું પણ ભરાઈ પણ ગયું છે. તો મિત્રો અત્યારે હું દુકાનમાંથી કચરું છું અને અત્યારે તુખડી બી ઉડે છે ને બધા તુખડ ઉડ્યા બધેમાં જતા બધેમાં ભાઈ. ભૂકામાં ધૂળ આવે ને એની હિસાબે ભૂકો અમે તારી ને ઢગલો કરીને ઢગલામાં બધા ભરતા આવી. તો મિત્રો અહીંયા જે માછલો બધો પડી ગયો હોય ને
એ બધા ગડરિયા હે ને એ ઉતારી હમણાં નાખી દઉં અને પછી પાછો હરખો માચડો કરવાનો હે. હાલો અત્યારે ગડરિયા બધા ઉતારીને હેઠે રાખી મિત્રો. બધી આપણે લાઈન નાખી દીધી અહીંથી બધી ઉપાડી. હવે ભાઈ હાલો અહીંયા આ બધી થાંભલી ખોડ બાકી મંડી ખોડવા નહીં. તો ફાઇનલી મિત્રો આપણે બધું આ થઈ ગયું ભલે હાલો બધી લાઈન ઊંચી ત્યાં બધું ખડે કાઢી નાખ્યું ને બધું કમ્પ્લીટ થઈ ગયું. મૂકી દે લાઈન ઊંચી. મિત્રો આપણે જૂની લાઈન હતી જો જૂની લાઈન હતી એ બધી રાખી દીધી આ સાઈડ ભેગું થાને ભાઈ. નવી લાઈન હે ને એ બધી અહીંયા બધે એમ રાખવાની છે. આ જે નવી લાઈન હલાવો ચડાવી દે નવી લાઈન. મિત્રો મેં કેવો જુગાડ લગાડ્યો ખબર છે? દોયડું હતું ને બધા ગડરી હતા ને મોટી ગડરી સીધું રાખીને બંધી દીધું. એની હિસાબ જેવા બધા ગડરી સીધા થઈ ગયા. માથે એક થર મારી દીધો અને પછી બીજા થરમાં જઈને એક ગડરી બાંધી દે બધા ગડરી સીધા રાખી દઈ પછી છોડતો જાય કરતો જાવ. હાલો 150 રૂપિયા દેગા. 2 hours later. મિત્રો આપણે કંઈક આવી રીતે બધી લાઈન ગોઠવી નાખીએ. તો ફાઇનલી મિત્રો ત્રીજા દિવસનો ઓવર થઈ ગયો અને 2 દિવસનો વ્લોગ ભેગો આવ્યો છે. અને તો આપણે આજનો વ્લોગ અહીં જ પૂરો કરીએ. તો રામે રામ ડાયરાને વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને તો રામે રામ ડાયરા નેક્સ્ટ વ્લોગ સુધી.